તે બાથરૂમમાં જાય છે અને તેના કપડાં ભીંજવે છે, તેના બાળકો અને તેના પતિના શર્ટને કોલર ઘસે છે, બાથરૂમનો ફ્લોર ધોઈ નાખે છે જેથી તે ચીકણું ન રહે, પછી ડોલ અને મગ સાફ કરે છે અને પછી સ્નાન કરે છે. અને તમે કહો છો કે સ્ત્રીઓ નહાવામાં કેટલો સમય લે છે. તે રસોડામાં જઈને શાકભાજી અને ક્યારેક મસાલા સાફ કરે છે, લોટ વેળવે છે, કપડાથી વાસણો લૂછી નાખે છે અને ઘી પણ બનાવે છે. અને તમે કહો છો કે ખાવામાં કેટલો સમય લાગશે. બજારમાં જાય છે, દરેક વસ્તુને ક્રમમાં ગોઠવે છે, સારા શાકભાજી અને ફળોને વર્ગીકૃત કરે છે અને પૈસા બચાવવા માટે પગપાળા ચાલે છે. તે નીકળી જાય છે, ભીડમાં દુકાન શોધે છે અને તમે કહો છો કે તે આટલા લાંબા સમયથી શું લઈ રહી હતી. બાળકો અને પતિના ગયા પછી તે બેડશીટ્સ સીધી કરે છે, સોફાના કુશન ગોઠવે છે, શાકભાજીને ફ્રીઝરમાં રાખે છે, કપડાને ઇસ્ત્રી કરે છે, કરિયાણાનો સંગ્રહ કરે છે, છોડને પાણી આપે છે, રૂમ સાફ કરે છે, વાસણો ફ્રીજ કરે છે. અને તમે કહો છો કે તે આખો દિવસ શું કરતી હતી. ક્યાંક જવાની તૈયારી કરતી વખતે તે તેના કપડાં ઉપાડે છે, દૂધ અને ખોરાક ફ્રીજમાં રાખે છે, બાળકોને ખોરાક આપે છે, નળ તપાસે છે, દરવાજો લગાવે છે, પછી પોતાને સુંદર બનાવે છે જેથી તમને સારું લાગે. અને તમે કહો કે ક્યાં સુધી હું તૈયાર થઈ જઉં ને. તે બાળકોના ભણતરની ચર્ચા કરતી, ખોરાક વિશે પૂછતી, ઘરનો હિસાબ કહેતી, સંબંધોના સ્વાસ્થ્ય વિશે કહેતી, ફીનું બિલ યાદ કરાવતી અને તું કહેતી કે કેટલી વાતો કરું છું. આખો દિવસ કામ કર્યા પછી તે તમારી સાથે થોડું દુઃખ શેર કરે છે, માતાનું ઘર યાદ કરે છે ત્યારે દુઃખી થાય છે, બાળકોના ગ્રેડ ઓછા આવે છે ત્યારે અસ્વસ્થ થાય છે, થોડા આંસુ આપોઆપ આવે છે, માતાના ઘરના સાસરિયાઓનું સન્માન થાય છે, માતાના ઘરની વાત કરે છે, સાસરિયા તેણીને રાખવા માટે કેટલીક વસ્તુઓ બનાવે છે. અને તમે કહો છો કે સ્ત્રીઓ આવી નાટકીય છે, પરંતુ હજી પણ સ્ત્રીઓ તમને સૌથી વધુ પ્રેમ કરે છે. નારી શક્તિને સલામ છે મિત્રો. માહિતી આટલી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.